ભરૂચ શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા 27થી વધુ કાંસોની સફાઈ કામગીરી હાથ ધરાઈ છે। સાથે શહેરની આશરે 40 જેટલી જર્જરિત અને જોખમી મિલકતોના માલિકોને નોટિસ ફટકારી ઇમારતો ઉતારવા માટે સૂચના આપવામાં આવી છે। ભરૂચ શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા 27થી વધુ કાંસોની સફાઈ કામગીરી હાથ ધરાઈ છે। સાથે શહેરની આશરે 40 જેટલી જર્જરિત અને જોખમી મિલકતોના માલિકોને નોટિસ ફટકારી ઇમારતો ઉતારવા અથવા રિપેરિંગ કરવા સૂચના આપવામાં આવી છે। ગત વર્ષે પાલિકાએ 9 જેટલી જોખમી મિલકતો ઉતારી પાડી હતી। જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ભરૂચ પાલિકાની પોતાની બિલ્ડિંગ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। ઠેર ઠેર પોપડા પડી રહ્યા હોવાથી અરજદારો અને કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા હોવાની સ્થિતિ સર્જાય છે। પાલિકાના બિલ્ડિંગને પણ તાત્કાલિક રિપેરિંગની જરૂર હોવાનું સામે આવ્યું છે। હવે જોવું રહ્યું કે પાલિકા પોતાની બિલ્ડિંગનું સમારકામ વહેલી તકે કરશે કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે। ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખી પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નગરપાલિકાઓમાં જે ખુલ્લી ગટરો અથવા તો કાંસ આવેલ છે જેમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય છે એ કાંસોની સફાઈની કામગીરી હાથ ધરેલ છે। સાથે સાથે જે જર્જરિત મકાનો જે છે અથવા તો જે રિપેરિંગ કરવા પાત્ર મકાનો છે એ મકાનોનો સર્વે કરી 40 જેટલા મકાન ધારકોને નોટિસ આપી રિપેરિંગ કરાવડાવવા અથવા તો ઉતારી લેવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે। સાથે સાથે સમાચાર પત્રમાં પણ એક જાહેર નોટિસ પણ નગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। જર્જરિત મકાનોની અંદર કોઈ રહે નહીં અને એમાંથી એનો ઉપયોગ બંધ કરે એ માટે નગરપાલિકા વતી અમે અપીલ પણ કરીએ છીએ। સર, દર વખતે નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવે છે તે છતાં મકાન માલિકો એને ગણકારતા નથી। નગરપાલિકા મારફત નોટિસ આપવા ઘણા બધા કિસ્સા એમાં એવા છે કે મકાન માલિકો દ્વારા રિપેરિંગ કરાવડાવવામાં આવે છે। ગયા વર્ષે પણ લગભગ નગરપાલિકાએ મોટી મિલકતો 9 જેટલી મિલકતો નગરપાલિકાએ પોતે ઉતારી દીધી છે। અને એ સિવાય ઘણીવાર પ્રશ્ન જૂના મકાનોનો આવે છે જેમાં જૂના ભાડવાતો અથવા તો એમની વચ્ચે કોઈ વિવાદ ચાલતા હોય એટલે એ લોકો ખાલી કરતા નથી અને આવા નાના મોટા પ્રશ્નોના કારણે આવા બધા પ્રશ્નો થોડા રહેતા હોય છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।